સુરત હજીરા રોરો ફેરી ખાતે ફરી એક વખત વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી તો હજીરા પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે દારૂ ભરેલી ટ્રક પકડી પાડી 18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ટ્રકમાં ભરેલા MS સ્ક્રેપની નીચે છુપાયેલ વિદેશી દારૂનો જથ્થો એકંદરે રૂપિયા 1.9 લાખથી વધુ હોવાનું ખુલ્યું છે। તો હજીરા પોલીસ સ્ટેશનને બાતમી હકીકત મળવા પામી હતી કે સુરત તરફથી આવતી અશોક લેલન કંપનીની ટ્રકમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે અને તે રોરો ફેરી મારફત ભાવનગર તરફ જવાનો છે। તો આ બાતમીના આધારે હજીરા સ્થિત રોરો ફેરીના પાર્કિંગ ખાતે પોલીસની સર્વેલન્સ ટીમે વોચ ગોઠવી અને સંદિગ્ધ ટ્રકને અટકાવી ચકાસણી હાથ ધરી હતી। ચકાસણી દરમિયાન ટ્રકમાં MS સ્ક્રેપમાં ભરાયેલું જોવા મળ્યું આવ્યું હતું, પરંતુ ગુપ્ત રીતે છુપાવેલી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હતી। કુલ 113 વિદેશી દારૂની બોટલો ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડ સાથે મળી આવી હતી, જેની કિંમત કુલ 1,09,473 રાખવામાં આવી છે। તો આ ઉપરાંત ટ્રકમાં રહેલું MS સ્ક્રેપ જેનું વજન 16.100 ટન છે, જેની કિંમત રૂપિયા 7,02,926 દર્શાવવામાં આવી છે। તો પોલીસે ટ્રક, દારૂની બોટલ, 2 મોબાઈલ ફોન, આધાર કાર્ડ નંગ 2, RC બુક નંગ 1 તથા સ્ક્રેપના ઈ-વે બિલ સહિતની તમામ દસ્તાવેજની વિગતો કબજે કરી આ કેસમાં પોલીસે 2 આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો પકડાયેલા આરોપીઓમાં 43 વર્ષીય વિમલભાઈ ધીરુભાઈ દોગા તથા 24 વર્ષીય કિરણભાઈ બુધાભાઈ ભાટડિયાનો સમાવેશ થાય છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।